તો આપને જણાવી દઈએ કે જ્યારે હવે શ્રી ગણેશ થઈ ગયા છે અને જ્યારે શ્રી ગણેશની સાથે જ હવે ગણેશ ચતુર્થીની આયોજકો સાથે બેઠક કરવામાં આવી હતી અને ગણેશ મહોત્સવને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી। તો સાથે બેઠક દરમિયાન આપને જણાવી દઈએ કે એસપી સુશીલ અગ્રવાલે ડભોઈનું 17 ગામ પટેલવાડી ખાતે જેમાં વડોદરા જિલ્લાના તમામ આયોજકો સાથે ગણેશ મહોત્સવને લઈને મિટિંગો કરી હતી અને બેઠક દરમિયાન જિલ્લા એસપી દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન પંડાલમાં સીસીટીવી રાખવા અપીલ કરવામાં આવી હતી। સાથે શ્રી ગણેશજીની સ્થાપનાને લઈને વિસર્જન અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી। આગામી તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે અંગે ચર્ચા બેઠકોમાં કરવામાં આવી હતી। વડોદરા જિલ્લાના વાઘોડિયા, સિનોર, ચાંકો અને જરોદ હદના તમામ આયોજકો આ બેઠકમાં હાજર રહ્યા હતા અને તહેવાર દરમિયાન ઓપરેશન પરાક્રમ હેઠળ જ્યારે આ સામાજિક તત્વો પર કાર્યવાહી કરવામાં આવશે અને ઉલ્લેખનીય છે કે જિલ્લા પોલીસ દ્વારા 208 જેટલા ડ્રિંક એન્ડ ડ્રાઈવ કેસ કરવામાં પણ આવ્યા છે। આજે વડોદરા ગ્રામ્ય જિલ્લાના ડભોઈ ડિવિઝનની અંદર તમામ પોલીસ સ્ટેશનોના ગણપતિ મહોત્સવના આયોજકો સાથે એક મીટિંગ લેવામાં આવી છે। ગણપતિ બાપ્પાનું આ જો તહેવાર સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે છે, લોકોની આસ્થાને પોલીસની વ્યવસ્થા સાથે કેવી રીતે અમે લોકો જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ કરવામાં આવી છે અને લોકોની સમસ્યાનું ઉકાલન કેવી રીતે થઈ શકે છે તે બાબતની પણ સૂચનાઓ આપવામાં આવી છે। ગણપતિનું આ જો તહેવાર છે તે દેશભક્તિના મૂળભૂત હેતુથી ચાલુ કરવામાં આવ્યું હતું અને એ કેવી રીતે અમે લોકો આ તહેવારને દેશભક્તિના મેસેજ સાથે દેશના યુવાનો સાથે દેશની પ્રજા સાથે જોડી શકાય છે તે બાબતની ચર્ચાઓ પણ કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે જ્યારે